હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ટાઇટ્રેશનની વાત કરી, જેમાં 3 ટાઈપના આપણે કંડક્ટોમેટ્રીમાં ટાઇટ્રેશન આવે છે: એસિડ બેઝ, રિપ્લેસમેન્ટ અને પ્રેસિપિટેશન ટાઇટ્રેશન. તો આજના ટોપિકમાં આપણે વાત કરીએ તો આપણે આજે કંડક્ટોમેટ્રીની મદદથી આપણે ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ અને હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ છે એ કઈ રીતે મેઝર કરી શકીએ. બીજી એની એપ્લિકેશન છે કે સોલ્યુબિલિટી અને સોલ્યુબિલિટી પ્રોડક્ટ છે, જે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ માટે સ્પેશિયલી હોય. તો આ બધી વસ્તુ છે એ કંડક્ટોમેટ્રીની ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી આપણે ડિટરમાઇન કરી શકીએ. જે કંડક્ટોમેટ્રી છે એમની એપ્લિકેશન છે કે કંડક્ટોમેટ્રીથી આપણે હાઇડ્રોલિસિસ અને હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ ડિટરમાઇન કરી શકીએ. એવી જ રીતે જે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ હોય એમની સોલ્યુબિલિટી અને સોલ્યુબિલિટી પ્રોડક્ટ છે આપણે ડિટરમાઇન કરી શકીએ. એમાંનો જે ફર્સ્ટ ટોપિક છે, ડિટર્મિનેશન ઓફ ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ એન્ડ હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ. હવે પહેલાં તો જોઈ લઈએ કે હાઇડ્રોલિસિસ કોના માટે હોય, તો કે વોટર સાથે આપણે જે કાંઈ રિએક્શન કરાવી એમને કહીએ હાઇડ્રોલિસિસ. હવે આ છે સ્પેશિયલી સોલ્ટ માટે. તો કે એ સોલ્ટ છે એમનું આપણે હાઇડ્રોલિસિસ કરાવો તો કોને કહેશું? તો કે જે સોલ્ટ છે એમની વોટર સાથે આપણે રિએક્શન કરશું અને આપને શું મળશે? એસિડ અથવા તો બેઝ મળશે. જોઈએ, ઇટ મીન્સ આયન ઓફ સોલ્ટ કમ્બાઇન વિથ આયન ઓફ વોટર મોલિક્યુલ એન્ડ ગીવ ફ્રી એસિડ ઓર બેઝ. હવે જે સોલ્ટ છે એના જે આયન છે એ વોટર મોલિક્યુલ સાથે રિએક્ટ થઈ જશે અને આપને ફ્રી એસિડ ઓર ફ્રી બેઝ આપશે. એટલે કે જે એસિડ ઓર બેઝ હશે એ વીક હશે. NH4Cl is a salt of weak base and strong acid react with water to give a weak base. NH4Cl છે એ આપણે ખબર છે એ વીક બેઝ એટલે કે NH4OH અને સ્ટ્રોંગ એસિડ એટલે કે HCl માંથી બનેલો છે. હવે એ જે છે એ શું છે? તો કે મીડિયમ ઇલેક્ટ્રોલાઇટ છે, કેમ કે એનું ડિસોસિએશન છે એ અમુક પ્રમાણમાં થશે. જેવો એ વોટર સાથે રિએક્ટ કરશે ત્યારે એ સાવ વીક બેઝ બની જશે, યાની કે NH4OH બની જશે. ઓકે, તો NH4OH છે જે વીક ઇલેક્ટ્રોલાઇટ છે એટલે કે એનું ડિસોસિએશન છે એ નહીં થાય. બટ આપણે કંડક્ટોમેટ્રીની એપ્લિકેશન થ્રુ આપણે એનો કંડક્ટન્સ છે એ મેઝર કરી શકશું. When a salt of weak acid or base dissociated in water, hydrolysis take place and formed free acid or base. So, change of conductance of the solution in excess of weak acid or base in the presence of its salt can be related as a completely unionized. હવે થશે કેવું કે જ્યારે આપણે NH4Cl છે એમનું આપણે હાઇડ્રોલિસિસ કરશું ત્યારે NH4OH છે એ બની જશે. એટલે કે વીક ઇલેક્ટ્રોલાઇટ છે એ બની જશે. એટલે કે એનું હાઇડ્રોલિસિસ છે એ થઈ ગયા પછી એ વીક ઇલેક્ટ્રોલાઇટમાં કન્વર્ટ થઈ જશે. તો એમની કંડક્ટિવિટી છે એ મેઝર ના કરી શકીએ, બિકોઝ કંડક્ટિવિટી આપણે આયનની જ મેઝર કરી શકીએ. હવે એમની કંડક્ટિવિટી મેઝર કરવા માટે આપણે NH4Cl છે એ એક્સ્ટ્રા એક્ઝિસ અમાઉન્ટમાં આપણે એડ કરશું. એટલે અમુક અંશે એનું આયોનાઇઝેશન થઈ અને NH4OHની કોન્સન્ટ્રેશન છે એ વધી જશે. ઓકે, તો એમની મદદથી આપણે એમનો કંડક્ટન્સ છે એ મેઝર કરશું. અને આપણે ખબર છે કે KW એટલે કે વોટર છે એનું જો આપણે આયોનાઇઝેશન કરીએ તો એમના માટે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ આપણે લખી શકીએ KW. એટલે કે વોટરનો આયોનાઇઝેશન પ્રોડક્ટ જે H પ્લસ મલ્ટીપ્લાય OH માઇનસની કોન્સન્ટ્રેશન છે, H પ્લસ અને OH માઇનસની કોન્સન્ટ્રેશન છે આમની મલ્ટિપ્લિકેશન છે. એટલે આપણે એને કહીએ આયોનાઇઝેશન પ્રોડક્ટ ઓફ વોટર KW. જે આપણે ખબર છે 10⁻⁻14 હોય છે એમનું KWની વેલ્યુ. અને KB અથવા તો KA જે શું છે? KB એ છે કે બેઝનો જો ડિસોસિએશન કોન્સ્ટન્ટ હોય તો આપણે એને KB લખી શકીએ. એવી જ રીતે જો એસિડનું ડિસોસિએશન કોન્સ્ટન્ટ હોય તો આપણે એને લખી શકીએ KA. એ બંને માટે સેમ જ થશે KW/KH. જ્યાં KW શું છે? તો કે આયોનાઇઝેશન પ્રોડક્ટ ઓફ વોટર
એટલે કે વોટરના મોલિક્યુલ છે એમની જે આયન છે એમનું પ્રોડક્ટ એટલે આપણે કહીએ KW. એવી જ રીતે KH એટલે કે કોઈ બી સોલ્ટને આપણે જો હાઇડ્રોલાઇઝ કરીએ અને એમનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ લખીએ તો એમને કહીશું KH એટલે કે હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ ઓફ સોલ્ટ. અને KA ઓર KB જે ખબર છે ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઓફ વીક એસિડ ઓર બેઝ. કન્સિડર ધ હાઇડ્રોલિસિસ ઓફ વીક બેઝ સોલ્ટ. હવે આપણે એક એક્ઝામ્પલ લઈને સમજીએ કે NH4Cl છે એ વીક બેઝ છે, એમનું શું કર્યું છે હાઇડ્રોલિસિસ કર્યું છે વોટરની પ્રેઝન્સમાં. તો આપણે બનશે શું તો કે NH4OH છે વીક બેઝ છે, અહીંયા લીધું તો વીક બેઝનો સોલ્ટ આગળ જે રિએક્શનમાં NH4Cl. હવે એનું હાઇડ્રોલિસિસ થઈને NH4OH જે વીક બેઝ અને HCl બની જશે. જો શરૂઆતની કોન્સન્ટ્રેશનની વાત કરીએ તો જ્યારે આપણે સોલ્યુશન બનાવ્યું હશે ત્યારે NH4Cl છે એની ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે જે C હશે, ત્યારે હજી સ્ટાર્ટિંગ પોઈન્ટ પર NH4OH બન્યું નહીં હોય, એ 0.0 નોર્મલ કોન્સન્ટ્રેશન આપણે કહી શકીએ. એવી જ રીતે HCl પણ 0. હવે જેવું શરૂઆત કરશું આપણે હાઇડ્રોલિસિસની ત્યારે અમુક અમાઉન્ટમાં એટલે કે CH જેટલું હાઇડ્રોલાઇઝ થઈ ગયું હશે NH4Cl. તેવી જ રીતે HCl પણ એટલું જ બન્યું હશે CH જેટલું. હવે શરૂઆતની કોન્સન્ટ્રેશન હતી C. હવે NH4OH અને HCl હાઇડ્રોલાઇઝ થઈ અને બની જશે ત્યારે આપણે ઇનિશિયલ કોન્સન્ટ્રેશનમાંથી આ જેટલું બંને બન્યું છે એટલું માઇનસ કરશું તો એ કેટલાય હશે તો કે એ ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ ઉપર હશે. તો ત્યારે NH4Cl છે એની કોન્સન્ટ્રેશન હશે C-CH. સો ઇક્વિવેલન્ટ કોન્સ્ટન્ટ અથવા તો હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ KH ત્યાં આવશે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. તો KH બરાબર આપણે લખી શકીએ કોઈ બીનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ લખવું હોય તો પ્રોડક્ટની કોન્સન્ટ્રેશન અપોન રિએક્ટન્ટની કોન્સન્ટ્રેશન. તો અહીંયા આપણી પાસે પ્રોડક્ટમાં બે છે NH4OH અને Cl, જે બંનેની કોન્સન્ટ્રેશન આપણે ખબર છે CH ડિવાઈડ બાય NH4Cl જેની કોન્સન્ટ્રેશન છે ઇક્વિલિબ્રિયમ ટાઈમે C-CH. તો સિમ્પ્લિફાય કરશું તો ઇક્વેશનમાં C² ડિવાઈડ બાય C છે એમને કોમન લેશું છેદમાં તો C કોમન તો વધશે કેટલું 1 - H. તો C છે એ કેન્સલ આઉટ થઈ જશે, સેમ ટર્મ છે એમના લીધે. તો ફાઇનલ શું મળશે KH બરાબર CH² અપોન 1 - H. તો આટલું આવશે હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ KH ઇઝ ઇક્વલ ટુ CH² 1 - H. હવે જો 1 - H છે એમને આપણે નિગ્લેઝિબલ કરીએ કેમ કે વોટર છે અહીંયા બહુ જ વધારે અમાઉન્ટમાં હશે, તો 1 - H ને આપણે 1 કન્સિડર કરીએ તો ફાઇનલ ઇક્વેશન આપણી પાસે વધશે KH ઇઝ ઇક્વલ ટુ H² ઇન્ટુ C. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે કે એમનો કન્ડક્ટન્સ. ઓકે, તો નાવ ટોટલ કન્ડક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ કન્ડક્ટન્સ ઓફ સોલ્ટ્સ પ્લસ કન્ડક્ટન્સ ઓફ ફ્રી એસિડ ઓર બેઝ. ઓકે, તો આપણે જો સોલ્યુશન બનાવ્યું, માની લો કે NH4Cl છે એને આપણે હાઇડ્રોલિસિસ કર્યું યાની કે એનું સોલ્યુશન બનાવ્યું વોટરમાં, તો થશે શું તો કે વોટરમાંથી પહેલાં તો જે સોલ્ટ હતો એમાંથી એસિડ બની જશે અમુક અમાઉન્ટમાં અને એ વોટરમાંથી બની જશે, બટ એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ના કહેવાય, એટલે કે અનડિઝોલ્વ પડ્યો હશે એમાં, એટલે કે સોલ્યુશનમાં બે હશે, એક તો જે સોલ્ટ હતો એ અને સોલ્ટમાંથી આપણો જે એસિડ અથવા તો જે બેઝ બની ગયો છે એ. તો ટોટલ કન્ડક્ટન્સ કોનું આવશે તો કે એમાં જે સોલ્ટ છે એ અને જે ફ્રી એસિડ ઓર બેઝ જે બની ગયો છે એ. તો આપણે એને મેથેમેટિકલી સમજવાની ટ્રાય કરીએ તો ટોટલ કન્ડક્ટન્સને આપણે લેશું કેપ C ઇઝ ઇક્વલ ટુ 1 - H કેપ ડેશ C પ્લસ H કેપ H પ્લસ. ઓકે, તો H પ્લસ શું છે તો કે જે કેપ H પ્લસ શું છે તો કે ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ ઓફ ફ્રી એસિડ અને કેપ C છે ટોટલ કન્ડક્ટન્સ ઓફ સોલ્યુશન ઓફ સોલ્ટ. ઓકે, અને કેપ ડેશ C છે જે અનહાઇડ્રોલાઇઝ સોલ્ટ છે એનો ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ.
હવે જોઈએ ઇક્વેશનને આપણે રીઅરેન્જ કરીએ તો કેપ સી ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે 1 - h હતું એમને કેપ ડેશ સી વડે આપણે મલ્ટીપ્લાય કરીએ ઓકે તો શું થશે કેપ ડેશ સી માઇનસ એચ કેપ ડેશ સી પ્લસ એચ કેપ એચ પ્લસ ઓકે તો હવે જે સેમ ટર્મ છે એમને આપણે એક સાઈડ લઈ લઈએ એટલે કે એચ વાળી ટર્મ છે એમને આપણે રાઈટ સાઈડ અને સી વાળી જે ટર્મ છે એમને આપણે લેફ્ટ સાઈડ એટલે કે કેપ સી માઇનસ કેપ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ એચ કેપ એચ પ્લસ માઇનસ એચ કેપ ડેશ સી ઓકે તો એચ છે એને આપણે જો સૂત્રનો કરતા બને પહેલાં આગળ શું કર્યું છે તો કે અહીંયા શું કર્યું છે તો કે આ એચ છે એમને આપણે કોમન કાઢ્યો તો વધશે કેટલું કેપ એચ પ્લસ માઇનસ કેપ ડેશ સી હવે એચને સૂત્રનો કરતા બનાવશું તો આ પદ છે જે ઉપર આવશે અહીંયા એ નીચે જતું રહેશે તો કેપ સી માઇનસ કેપ ડેશ અપોન કેપ એચ પ્લસ માઇનસ કેપ ડેશ સી ઓકે તો આપને હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ છે એ મળી જશે સો વી કેન ડિટરમાઇન ધ હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ બાય કંડક્ટોમેટ્રી અને અહીંયા જે કેપ એચ પ્લસ છે એ શું છે તો કે હાઇડ્રોજન છે એમનો ઇક્વિવેલન્ટ કંડક્ટન્સ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન જે આપણે ખબર છે 350 છે તો આપણે આની મદદથી હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ છે એ ડિટરમાઇન કરી શકશું તો સેકન્ડ પોઈન્ટ છે જે ડિટર્મિનેશન ઓફ સોલ્યુબિલિટી એન્ડ સોલ્યુબિલિટી પ્રોડક્ટ ઓફ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ હવે પહેલાં સમજી લઈએ કે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ છે એ કોને કહેશું તો કે સોલ્ટ છે એની 3 ટાઈપ્સ હોય સોલ્યુબલ ઇનસોલ્યુબલ અને સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ એ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ એટલે કે એવા સોલ્ટ કે જે સાવ જ ઓછા અમાઉન્ટમાં એ ડિઝોલ્વ થાય એટલે કે સાવ નહિવત પ્રમાણમાં ડિઝોલ્વ થયું છે એવું માનવામાં આવે છે એના પહેલાં જોઈ લઈએ કે સેચ્યુરેટેડ સોલ્યુશન કોને કહેવાય તો સેચ્યુરેટેડ સોલ્યુશન એટલે કે એવું સોલ્યુશન કે જ્યાં સુધી કોઈ બી કમ્પાઉન્ડ ડિઝોલ્વ થાય ત્યાં સુધી એને કર્યો જાય પછીથી જેવો એ ઓગળવાનું બંધ થશે તો એ બંને વચ્ચે જે ઇક્વિલિબ્રિયમ હશે એમને આપણે કહીશું કે એ સેચ્યુરેટેડ સ્ટેટમાં છે ઓકે તો પહેલાં જોઈ લઈએ કે સોલ્યુબિલિટી કોને કહેશું તો કે અમાઉન્ટ ઓફ ધ સોલ્યુટ પ્રેઝન્ટ ઇન એ 100 ગ્રામ સોલ્યુશન એટ અ સેચ્યુરેટેડ સ્ટેટ એન્ડ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર હવે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર હોવું જરૂરી છે અધરવાઇઝ તમે જેમ ટેમ્પરેચર ચેન્જ કરશો યા તો વધારશો યા તો ઘટાડશો તો એની સોલ્યુબિલિટીમાં ચેન્જ આવશે યાની કે એસેપ્શન કાં તો ડિઝોલ્વ થશે અથવા તો અનડિઝોલ્વ બી થાય અમુકમાં એવું બી થાય ઓકે તો એ કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે અને સેચ્યુરેટેડ સ્ટેટે એ સોલ્યુશન એટલે કે 100 ગ્રામ સોલ્યુશનમાં કેટલું સોલ્યુટ પ્રેઝન્ટ છે એમને કહેશું એમની સોલ્યુબિલિટી સોલ્ટ છે એના 3 ટાઈપ્સ છે મોસ્ટલી કે સોલ્યુબલ ઇનસોલ્યુબલ એન્ડ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ હવે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ છે એની જે સોલ્યુબિલિટી છે અને એનો સોલ્યુબિલિટી પ્રોડક્ટ છે એ આપણે કંડક્ટોમેટ્રી ઇન્સ્ટ્રુમેન્ટ ઉપરથી આપણે મેઝર આઉટ કરી શકીએ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ ઇઝ અ વેરી લેસ અમાઉન્ટ ઓફ સોલ્યુટ પ્રેઝન્ટ ઇન અ વોટર એન્ડ their concentration cannot determined by the another method તો સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ છે એ વોટરમાં બહુ જ ઓછા અમાઉન્ટમાં હોય અને બીજી એવી મેથડ નથી ખાસ કે એનાથી એમની કોન્સન્ટ્રેશન છે આપણે ડિટરમાઇન કરી શકીએ બટ કંડક્ટોમેટ્રી છે એ હેલ્પફુલ છે કે જે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ છે એમની સોલ્યુબિલિટી છે એ ડિટરમાઇન કરી શકે એન્ડ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ ડિપેન્ડ ઓન ટેમ્પરેચર એટલે કે એમાં કેટલા અમાઉન્ટમાં આપણે સોલ્વન્ટ એડ કરશું એના ઉપર એ ડિપેન્ડ નથી બટ એ કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડન્ટ છે એની સોલ્યુબિલિટી એટલે કે જેમ આપણે ટેમ્પરેચર વધારશું તો અમુક કમ્પાઉન્ડ એવા હશે કે એની સોલ્યુબિલિટી વધશે અને અમુક એવા બી હશે કે એ ટેમ્પરેચર વધારવાની સાથે ઘટે પણ હવે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ જે તમને આપેલા છે કે AgCl BaSO4 જે સ્પેરિંગલી સોલ્યુબલ છે વોટરમાં
તો આપણે એને સમજવાની ટ્રાય કરીએ કે AgCl છે પહેલાં એ સોલિડ સ્ટેટમાં હોય. હવે જો આપણે એનું સોલ્યુશન બનાવીએ તો એ સોલ્યુબલ થાય અમુક અમાઉન્ટમાં, જે તમને અહીંયા આપેલું છે કે AgCl છે જે સોલિડ છે એ AgCl જે વોટરમાં આપણે ડિઝોલ્વ કરશું ત્યારે એ બંને વચ્ચે શું હશે તો કે ઇક્વિલિબ્રિયમ સ્થપાશે. કેમ કે જે ઇનસોલ્યુબલ પાર્ટ છે વોટરમાં એ બી વોટરના એ સોલ્યુશનમાં હશે અને જે સોલ્યુબલ થયેલો હશે એ બી વોટરમાં હશે. તો કે એ સોલ્યુશનમાં સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ પાર્ટ છે એમના વચ્ચે ઇક્વિલિબ્રિયમ હશે. નીચે બતાવેલું છે કે AgCl છે જે ઇનસોલ્યુબલ પાર્ટ છે. ઓકે, તો એ કોના સાથે ઇક્વિલિબ્રિયમમાં હશે તો કે એ અમુક અમાઉન્ટમાં ડિઝોલ્વ થઈ ગયું હશે. ડિઝોલ્વ થઈ ગયું હશે પ્લસ એમનું ડિસોસિએશન બી થઈ ગયું હશે. તો એ ડિસોસિએશન થઈ અને એના આયન ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. એટલે કે AgCl છે ઇનસોલ્યુબલ છે એ કોના સાથે ઇક્વિલિબ્રિયમમાં હશે તો કે એના આયન સાથે કે જે ડિસોસિએટ થઈ ગયા છે. Ag પ્લસ એટલે એને આપણે એકવાસ લખી શકીએ તો કે Ag પ્લસ અને Cl માઇનસ જે કોની સાથે ઇક્વિલિબ્રિયમમાં હશે ઇનસોલ્યુબલ AgCl સાથે. નાવ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. હવે જો એમની વચ્ચે ઇક્વિલિબ્રિયમ છે તો આપણે એનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે એ લખી શકીએ. તો K ઇઝ ઇક્વલ ટુ Ag પ્લસની કોન્સન્ટ્રેશન મલ્ટીપ્લાય Cl માઇનસની કોન્સન્ટ્રેશન ડિવાઇડ AgCl જે ઇનસોલ્યુબલ છે એમનો. હવે આપને ખબર છે કે કોન્સન્ટ્રેશન આપણે એની જ લખી શકીએ કે જે એક્વા ફોર્મમાં હોય, જ્યારે AgCl છે એ ઇનસોલ્યુબલ છે યાની કે સોલિડ ફોર્મમાં હશે. તો આપણે એમને જે કોન્સ્ટન્ટ છે એ સાઈડ લઈ લઈએ તો K મલ્ટીપ્લાય AgCl છે જે ઇનસોલ્યુબલ છે યાની કે એ સોલિડ સ્ટેટમાં છે ઇક્વલ ટુ Ag પ્લસ અને Cl માઇનસની કોન્સન્ટ્રેશનની પ્રોડક્ટ. હવે આ જે AgCl છે એમને આપણે KSP તરીકે લઈ શકીએ અને એને ન્યૂ કોન્સ્ટન્ટ આપવું હોય તો કહી શકે KSP. અને જે Ag પ્લસ છે એમની કોન્સન્ટ્રેશન છે એટલે કે કોન્સન્ટ્રેશનને આપણે જો સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ માટે બીજા ટર્મ યુઝ કરીએ તો એમના માટે છે સોલ્યુબિલિટી. ઓકે, તો બંને Ag પ્લસ અને Cl માઇનસ બંનેને આપણે કહીશું SS એટલે કે એમની સોલ્યુબિલિટી. તો KSP ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ આપને મળશે S². હવે જેટલું આપણે પહેલાં કરશું કે AgCl છે એ ડિઝોલ્વ કરશું વોટરમાં તો જેટલો Ag પ્લસ ડિઝોલ્વ થશે સામે એટલો Cl માઇનસ છે એ ડિઝોલ્વ થશે. ટૂંકમાં બંને કેટાયન અને એનાયન છે બંનેની સોલ્યુબિલિટી છે સેમ હશે. તો સેમ છે તો આપણે એનો પાવર છે 1/1 એને જો એડિશન કરીએ તો એનો પાવર થઈ જશે સ્ક્વેર એટલે કે KSP ઇઝ ઇક્વલ ટુ S². સો S ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ KSP. તો ફાઇનલ ઇક્વેશન આપણે મળશે S ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ KSP એટલે કે એમની સોલ્યુબિલિટી પ્રોડક્ટ એમને આપણે કહીશું KSP અને S એટલે કે એમની સોલ્યુબિલિટી. આ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ માટે આપણે યુઝ કરી શકીએ. આપણે હવે કંડક્ટોમેટ્રીથી આપણે એની કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કરવાની છે. તો જોઈએ કેવી રીતે કરશું. નાવ કંડક્ટન્સ ઓફ સોલ્યુશન ઇઝ મેઝર્ડ બાય. હવે આપને ખબર છે કે સ્પેસિફિક કંડક્ટન્સ છે એ આપણે કેવી રીતે મેઝર કરતા તો કે એમના મેઝર કંડક્ટન્સ અથવા તો ઓબ્ઝર્વ કંડક્ટન્સ C મલ્ટીપ્લાય એમનો સેલ કોન્સ્ટન્ટ, જેને આપણે ઇક્વેશન નંબર 1 આપશું. કપ્પા ઇઝ ઇક્વલ ટુ C મલ્ટીપ્લાય X જે ઇક્વેશન નંબર 1. We know that saturated solution of a sparingly soluble salt AgCl is so dilute. ઓકે, તો સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ છે એમાં આપણે ગમે એટલું વોટર અથવા તો સોલ્વન્ટ એડ કરશું બટ એ જેટલો ડિઝોલ્વ થવાનો હશે એટલો જ થશે. હવે આપણે ગમે એટલા વધારે અમાઉન્ટમાં વોટર એડ કરશું તો બી એ ડાયલ્યુટ ફોર્મમાં જ રહેશે યાની કે એ ડિઝોલ્વ છે એ બહુ જ ઓછો થશે. એટલે આપણે વર્ડ્સ યુઝ કરી શકીએ કે વેરી ડાયલ્યુટ ફોર્મમાં હોય. Therefore, electrolyte present in it may be regarded as a completely ionized. એટલે કે જે ઇલેક્ટ્રોલાઇટ છે એ કમ્પ્લીટલી છે એ આયોનાઇઝ થઈ ગયેલા હોય. Thus, the value of equivalent conductance Kv can be considered to be equal to equivalent conductance at infinite dilution એટલે કે infinite conductance. Therefore,
કેપ વી ઇઝ ઇક્વલ ટુ કેપ 0 એટલે કે ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. હવે આપણે જો એમનો ડાયલ્યુશન કરીએ કે ના કરીએ, બટ એ જે સોલ્યુશન છે એ ડાયલ્યુટ ફોર્મમાં જ હોય, બિકોઝ કે એ બહુ જ ઓછા અમાઉન્ટમાં ડિઝોલ્વ થશે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ. એટલે કે વી જેટલું જો વોલ્યુમ રાખીએ અથવા તો એનું ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન કરીએ, એ બંને સેમ જ થાય, બિકોઝ કે એ ડાયલ્યુટ સોલ્યુશન તરીકે જ થશે. એટલે કે કેપ વી ઇઝ ઇક્વલ ટુ કેપ 0 એટલે કે કેપ ઇન્ફાઇનાઇટ થશે. સો વી ઇઝ ઇક્વલ ટુ કેપ ઇન્ફાઇનાઇટ અપોન કે, બિકોઝ આપણે ખબર છે કે ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ બરાબર આપણે લખતા હતા કે VmL જેટલા ઇલેક્ટ્રોલાઇટ છે એના કન્ડક્ટન્સને આપણે કપ્પા કહેતા હતા. તો કેપ વી ઇઝ ઇક્વલ ટુ કપ્પા મલ્ટીપ્લાય એનું વોલ્યુમ કરશું એટલે આપણે એનો કન્ડક્ટન્સ મળી જશે. વેર વી ઇઝ ધ વોલ્યુમ ઓફ સેચ્યુરેટેડ સોલ્યુશન હેવિંગ ગ્રામ ઇક્વિવેલન્ટ વેટ ઓફ ધી સોલ્ટ. એટલે કે વી એટલું એ વોલ્યુમ છે, સેચ્યુરેટેડ સોલ્યુશન છે કે જ્યાં ગ્રામ ઇક્વિવેલન્ટ વેટ જેટલો સોલ્ટ છે એ વોલ્યુમમાં હશે. જો VmL સેચ્યુરેટેડ સોલ્યુશન હોય તો એમાં ગ્રામ ઇક્વિવેલન્ટ વેટ જેટલો સોલ્યુટ હોય. તો 1000 ml સેચ્યુરેટેડ સોલ્યુશન જો આપણે બનાવીએ તો એમાં કેટલા ગ્રામ ઇક્વિવેલન્ટ વેટ, તો એ જ એટલે કે એમની સોલ્યુબિલિટી થાય. સોલ્યુબિલિટીની આપણે ડેફિનેશન જોઈએ તો કે ત્યારે વાત કરી હતી 100 લઈને, તો કે 100 ml સોલ્યુશનમાં કેટલા ગ્રામ સોલ્યુટ પ્રેઝન્ટ છે એમને કીધું હતું એમની સોલ્યુબિલિટી. જો VmL સેચ્યુરેટેડ સોલ્યુશનમાં 1 ગ્રામ ઇક્વિવેલન્ટ વેટ જેટલો સોલ્યુટ હોય તો 1000 ml સેચ્યુરેટેડ સોલ્યુશનમાં એમના કેટલા ગ્રામ ઇક્વિવેલન્ટ, એને આપણે એનું કહેશું સોલ્યુબિલિટી. ઓકે, તો આના ઉપરથી આપણે સોલ્યુબિલિટીનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો S ઇઝ ઇક્વલ ટુ એની ત્રિરાશિ છે એનું મલ્ટિપ્લિકેશન, એટલે કે 1000 મલ્ટીપ્લાય એનો ઇક્વિવેલન્ટ વેટ ડિવાઈડ બાય વોલ્યુમ. તો વોલ્યુમ આપણે ઇક્વેશન 2 ઉપરથી મળી ગયું છે. તો આ ઇક્વેશન 3માં જો ઇક્વેશન 2 સબસ્ટિટ્યુટ કરશું તો V ઇઝ ધ વોલ્યુમ ઓફ 1 ગ્રામ ઇક્વિવેલન્ટ ઓફ ધ સોલ્યુટ. ઓકે, તો આપણે જો એવું બી વિચારી શકીએ કે 1 ગ્રામ ઇક્વિવેલન્ટ વેટ જેટલો સોલ્યુટ છે એ V જેટલા વોલ્યુમમાં છે. અને જો અકોર્ડિંગ ટુ કોહલાસ લો, તો કોહલાસે શું કીધું હતું કે કોઈ બી ઇલેક્ટ્રોલાઇટ લઈ લો તો એમનો ટોટલ જે કન્ડક્ટન્સ છે એ એમના પોઝિટિવ અને નેગેટિવ આયનના કન્ડક્ટન્સના સમ જેટલો હોય છે. સો સોલ્યુબિલિટી એસ કેન બી ડિટરમાઇન, જે આપણે આગળના ઇક્વેશન ઉપરથી સોલ્યુબિલિટી ડિટરમાઇન કરી હતી એ છે 1000 મલ્ટીપ્લાય એનો ઇક્વિવેલન્ટ વેટ ડિવાઈડ બાય એમનું V. હવે જો આ ઇક્વેશનમાં Vની જગ્યાએ આપણે આ ઇક્વેશન મૂકશું V ઇઝ ઇક્વલ ટુ કેપ ઇન્ફાઇનાઇટ ડિવાઈડ બાય કે. ઓકે, તો આપને મળશે આવું ઇક્વેશન જ્યાં 138.27 જે શું છે ઇન્ફાઇનાઇટ કન્ડક્ટન્સ અને કપ્પા છે એ ઉપર આવી જશે, અને ઇક્વિવેલન્ટ વેટ છે AgClનો જે આપને આપી દીધેલો હશે અથવા તો એના ઇક્વિવેલન્ટ વેટ ઉપરથી આપને મળી જાય. તો 1000 મલ્ટીપ્લાય એનો ઇક્વિવેલન્ટ વેટ એટલે કે AgClનો ઇક્વિવેલન્ટ વેટ છે 143.5, અને આપણે Vની વેલ્યુ મૂકશું એટલે કપ્પા ઉપર આવી જશે, જેની વેલ્યુ આપણે આગળનું ઇક્વેશન છે કપ્પા ઇઝ ઇક્વલ ટુ કન્ડક્ટન્સ મલ્ટીપ્લાય સેલ કોન્સ્ટન્ટ એના ઉપરથી મળી જશે. અને નીચે તમને ઇન્ફાઇનાઇટ કન્ડક્ટન્સ જે AgClનો 138.27. ઓકે, તો આના ઉપરથી આપણે એક જે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ છે એમની સોલ્યુબિલિટી છે એ મળી જશે. વેર E ઇઝ અ ઇક્વિવેલન્ટ વેટ ઓફ AgCl, સો વી કેન ડિટરમાઇન ધ S. હવે આના ઉપરથી આપણે S છે એ ડિટરમાઇન કરી શકશું. ઓકે, અને આગળ આપણે ઇક્વેશન જે ડિરાઈવ કર્યું હતું કે S ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ KSP. તો S અહીંથી મળી જશે. Sની વેલ્યુ મળ્યા બાદ આપણે KSPના ઇક્વેશનમાં મૂકશું તો ત્યાંથી આપણે KSP બી મળી જશે. તો આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે ડિગ્રી ઓફ હાઇડ્રોલિસિસ એન્ડ હાઇડ્રોલિસિસ કોન્સ્ટન્ટ, એવી જ રીતે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટની સોલ્યુબિલિટી અને એમનો સોલ્યુબિલિટી પ્રોડક્ટ જે કન્ડક્ટોમેટ્રી ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે મેળવી શકીએ. થેન્ક યુ.